આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હરણી તળાવમાં જે એક દુર્ઘટના ઘટી છે અને તેમાં નિધન થયેલા 12 જેટલા નાના ભૂલકાઓ અને 2 શિક્ષકોની દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે તે માટે એક પ્રાર્થના સભા રાખવામાં આવી છે। ઋત્વિજ જોશી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના જેઓ પ્રમુખ છે, સાથે જ વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત અને વોર્ડ નંબર 2ના પ્રમુખ યજ્ઞેશ પટેલ હાજર રહ્યા હતા। અભિલાષા 4 રસ્તા પાસે ન્યૂ શમા રોડ ખાતે જ આ એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ વોર્ડ નંબર 2 ન્યૂ સમા રોડ પર કોંગ્રેસ પક્ષ તરફથી ગત તારીખ 18ના રોજ જે હોડી દુર્ઘટના થઈ હતી અને તેમાં 12 નિર્દોષ બાળક અને 2 શિક્ષકોએ જે હોડી દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે, એ માટે થઈને અમે આજે એક શાંતિથી કેન્ડલ પ્રગટાવીને એમની આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા 18 તારીખે જ્યારે આ માનવ સર્જિત દુર્ઘટના બની એ દિવસથી લઈને આજ સુધી અમે અલગ અલગ કાર્યક્રમ અને રજૂઆત પણ કરી રહ્યા છે કે આ નિર્દોષ બાળકોનો જો જીવ ગયો છે એ બાળકોને ન્યાય મળવો જોઈએ, એમના પરિવારને ન્યાય મળવો જોઈએ। કારણ કે તમે જુઓ કે હમણાં અમારા વોર્ડ પ્રમુખે તો તમને વિગતવાર બધી માહિતી આપી, પરંતુ આજે બાળકોની અસ્થિ અંતિમ ક્રિયા થઈ ગઈ, દફનવિધિ થઈ ગઈ, એ લોકોના અસ્થિ વિસર્જન પણ થઈ ગયા, પરંતુ જે મુખ્ય ગુનેગારો છે એ મુખ્ય ગુનેગારો પર કેસ પણ થયા નથી અને જે લોકો પર કેસ થયા છે એ પકડાયા પણ નથી। જે નામ પરેશભાઈ શાહ કરીને છે અને બીજા જે વ્યક્તિઓના નામ છે, ત્યારે હરણી બોટની દુર્ઘટના વખતે ત્યાં હાજર હતા।